નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરસી ક્લાસમાં હું રાજેશ જોટવા આપનું સ્વાગત કરું છું। મિત્રો, તમારે કંડક્ટર બનવું જ છે। આ વખતે ખાસ કંડક્ટરની પરીક્ષા પાસ કરવી જ છે તો આ વિડીયો તમારા માટે છે। શરૂઆતથી અંત સુધી જોતા રહીશું। આપણે ઇમ્પોર્ટન્સ જે સ્ટ્રેટેજી અને સાથે સાથે બુક લિસ્ટની ચર્ચા કરશું। મિત્રો, કંડક્ટરની પરીક્ષાની સ્ટ્રેટેજી એવી બની શકે કે તમારે બે ભાગ પાડી દેવાના તૈયારીમાં। એક 50 માર્ક્સનો અને બીજો 50 માર્ક્સનો। હવે 50 માર્ક્સ એવા કે કોમ્પ્યુટર અને પેલું 30 માર્ક્સનું, એટલે તમારે 50 માર્ક્સ થઈ ગયા ને 50 માર્ક્સના બીજું બધું। હવે મેં તમને ખાસ કરીને અલગ અલગ પ્રકારના અલગ અલગ વિડીયોમાં બુક લિસ્ટ આપ્યા છે। આજે હું એક સાથે આપી દઉં ને એટલું જ કરવાનું। આ બીજું સાઈડમાં તમારે ક્યાંય જોવાની જરૂર નથી। છે આડું તમે જોશો અલગ અલગ મટીરિયલ વાંચશો તો એવું કોઈ જરૂર નથી। મેં કીધું એટલી બુકો તમે વારંવાર વાંચશો તો પાસ થઈ જશો બિલકુલ। આજે બધી બુકો છે એક સાથે હું કહી દઉં તમને। જે સ્પેશિયલ 50 માર્ક્સનું છે એ રોકડા માર્ક કહી શકાય, એમાં ખાસ ભાર આપવાનો એવું છે। 30 માર્ક્સનું પેલું જે સ્પેશિયલ પૂછાય છે અને એની સાથે સાથે છે કોમ્પ્યુટરનું વેઇટેજ પણ ખૂબ જ વધારે છે। 20 માર્ક્સનું વેઇટેજ છે અને રોકડા માર્ક્સ જેવા છે। તો આ કોમ્પ્યુટરના માર્ક્સ પણ તમારે ખાસ કવર કરી લેવાના। હવે પહેલા વિશે તો આપણે બુક લિસ્ટ આપ્યું હતું, બુક આપી હતી કે ભાઈ આ બુક સારી આવે, પણ કોમ્પ્યુટર વિશે ખાસ હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। યુવા ઉપનિષદની ખાસ કંડક્ટરની પરીક્ષા માટે જ બનાવવામાં આવેલી કોમ્પ્યુટરની બુક છે અને આ બુક તમે વાંચજો, એકવાર નહીં વારંવાર વાંચજો। બીજું કંઈ કરવાની જરૂર નથી। જો તમે બીજી પણ બુક લઈ લીધી હોય તો પણ મારી એવી સલાહ છે કે એમને એક ને એક બુક છે વારંવાર વાંચવાનું, જેથી તમને અંદરથી કોન્ફિડન્સ આવશે। બાકી એક બુક વાંચી અને પછી પાછી બીજી બુક વાંચશો ને તો તમને એમાંથી કંઈક નવું લાગશે, અલગ જ લાગશે, મેથડ અલગ હશે। એટલે તમે અંદરથી કોન્ફિડન્સ ગુમાવી શકશો કે ભાઈ હું વાંચું છું એ પૂછાય કે નહીં, તમને એ ત્યાંથી જ કન્ફ્યુઝન થઈ જાય। તો તમારે શું કરવાનું છે ખાસ મેં કીધું એમ, જો 30 માર્ક્સનું છે એ તમે વેબ સંકુલની બુક લઈ લો। પછી જે 20 માર્ક્સનું કોમ્પ્યુટર છે એને ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઉં। બધી બુકોની તમારે લેવી ન લેવી બાબત અલગ છે, પણ તમને બધી બુકોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, જોઈ લેશું। હવે ખાસ આપણે ઝડપથી એક વસ્તુ જોઈ લઈએ કે જે કોમ્પ્યુટરની જે 30 માર્ક્સ માટે વેબ સંકુલની બુક છે, પછી 20 માર્ક્સ માટે જે યુવા ઉપનિષદની બુક છે ખાસ કંડક્ટરની, પછી તમને ગુજરાતી વ્યાકરણની બુક મેં સજેસ્ટ કરેલી ઓલરેડી અક્ષર પ્રકાશનની, પછી તમને અંગ્રેજી માટે જો તમારે અંગ્રેજી બહુ જ નબળું છે ને પાયો પણ પાકો કરવાનો છે તો ઈઝી ઇંગ્લિશ પાઠમાળા મને ઓનલાઈન ક્યાંય મળી નહીં એટલે હું લિંક નથી મૂકી શકતો એની, પણ તમને નજીકના કોઈ બુક સ્ટોરે મળી જશે। નવનીતની છે ઈઝી ઇંગ્લિશ પાઠમાળા ભાગ 1, 2 અને 3 હાવ બેઝિક લેવલની છે। બીજું કે પેલું જે દરિયો છે, જીકે તો દરિયો છે, એમાં જો નાવા પડશો તો તમે ડૂબી જશો બિલકુલ। એટલે એના માટે તમારે ખાલી જીસીઆરટી એનસીઆરટી જ કરવાનું। એમાં બધું સામાન્ય વિજ્ઞાનથી માંડી બધી વસ્તુ આવી જાય છે, ભૂગોળ ને બધું આવી જાય, બરોબર। તો તમારે એની વાંચવાની, એની તમને કોઈ પણ બુક સારી તમને જીસીઆરટી એનસીઆરટી નું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તો એ એક બુક લઈ લેજો। પછી તમને આવું છે મેથ્સ રીઝનિંગમાં જો તમારી બુક ન લેવી હોય તો હેમંત શાહ સાહેબના જે ફ્રી વિડીયો છે યુટ્યુબમાં અવેલેબલ છે, તો એનાથી પણ તમે આરામથી કરી શકો છો। સાથે સાથે એક કરંટ અફેર્સની જો વાત કરીએ તો આઈસીઈ રાજકોટ એનું જે ઓનલાઈન વીકલી કરંટ અફેર્સ આવે છે પીડીએફ મળી જાય છે તમને ડાઉનલોડ કરી, અને એ છેલ્લા 4 થી અથવા 6 મહિનાનું વધારે ટાઈમ હોય તો 6 મહિનાનું કરી લેવાનું, બરોબર। તો આટલી વસ્તુ તમારે ખાસ કરી લેવાની છે। તો હવે તમને ખબર પડી ગઈ છે કે તમારે શું વાંચવું। મેં આ બુક લિસ્ટ આપ્યું છે તો આ બધી બુકો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું। બીજું કે આ બુકો તમે વારંવાર વાંચો, અને આ બુકો સિવાયની કોઈ તમે બુક લીધી છે ને તમને એમાં થોડોક ટ્રસ્ટ છે તો બિલકુલ સાચી વાત છે, એ બુક પણ સારી જ હોય છે, પણ તમે એ સાહિત્ય બદલા બદલ કરવા કરતા એક ને એક બુક છે એ વારંવાર વાંચો, જેથી તમને અંદરથી કોન્ફિડન્સ થશે। અને આ બધી વસ્તુ છે વારંવાર એ 2 થી 3 વાર તમે જો પૂરું કરી દેશો ને એટલી બુકો, અને શું કહેવાય સાચી, પછી ખાલી વાંચવા ખાતર વાંચવી કે યાદ રહે છે એ પછી આપણા પેલા ઉપર છે, પણ જો આ તમે તમારા દિલથી પૂરું કરશો ને તો તમે કંડક્ટર આરામથી બની જશો। મિત્રો બસ બીજું મારે કંઈ કહેવું નથી। લિંક બધી બુકોનું ડિસ્ક્રિપ્શનમાં છે। આ વિડીયોમાં ફક્ત એટલું જ, ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ, વંદે માતરમ।